આતમ માલધારીના જય માતાજી, જય દ્વારિકાધીશ, જય શ્રીરામ. આમ તો મને એક શેર યાદ આવે છે નાજીર દેખૈયા, કે મંસૂર તો નથી પરંતુ મંસૂરી દસ્તુર રાખું છું. ક્યારેક તો ઈશ્વરીએ નથી કરતો પરવા, કવિ છું એટલે આ જીવને ગાંડો દૂર રાખું છું. આમાં વાત એવી છે કે સાહિત્યકાર છું એટલે સાહિત્ય તરફનો જીવ છે, સાહિત્યનો લગાવ છે. એટલે ક્યારેક ઘણી બધી વાતો કરવા છતાં પણ સાહિત્ય તરફ જીવ આકર્ષાઈ જાય છે. એટલે મને એક નાનકડો પ્રસંગ યાદ આવ્યો કે કોઈ મંત્રમુગ્ધ કરી દે એવી નારી. એક દોહો મેં લખ્યો હતો કે ડગ ભરે ન દુભવે જો પુષ્પ ધરા પથરાય, આતમ એવી પદમણી કોઈ પરમ તપસ્વી પાય. પૂર્વના તપ હોય ત્યારે આવી દેવાંગના સ્ત્રી આપણને મળે, ધરતી માથે ડગલું માંડે, ધરતી ન દુભાય એવી પુષ્પની કળી જેવી, જેમ પુષ્પ ધરતી પર પડે ને પુષ્પ ધરતીને ખબર ન પડે એવી રીતે ડગલા મારતી હોય, આવી કોઈ પરમ તપસ્વી પુરુષને જ મળી શકે. અને આના વિયોગમાં હૈયું ભાગી અને કોક ભાગેલ હૃદયનો માનવી કોઈ સરોવરના કિનારે જઈને ઊભો હોય, સરોવરમાં નજર માંડે અને કાદવના કટકા થઈ ગયેલા જોવે ત્યારે એના અંતરમાંથી એક મોટો નિહાળો નાખે ધરતીને, વસુંધરાને વહમો પડે એવો. અને એમાં એ બોલે કે કાદવના કટકા ઇંદો નરવણ નોખા થયા પણ ફટરે યા સાજણ ગયા તમે હાજારે. આવો ઠપકો દેતો રહ્યો. એની નજરે એક હંસ પડ્યો અને હંસે કાંકરા ખાતા હંસને આ માણસે જોયો ત્યારે ઓહો, તું તો માન સરોવરનો હંસ છે, તારે તો મોતીડાનો આહાર હોય, કાંકરા શું કામ ચડો છો ભાઈ? ક્યું હંસા પાગલ ભયો ચૂન ચૂન કંકર ખાત? ગાંડો થઈ ગયો છે શું આ કાંકરા ખાય છે? ક્યું હંસા પાગલ ભયો તું ચૂન ચૂન કંકર ખાત, સાથી તેરે લાદ ગયે અબ ક્યું ન ઉડ જાત. તારા બધા જે સાથીઓ સંબંધીઓ જે છે એ બધા નીકળી ગયા અને હજી તું કેમ શું કામ બેહી રહ્યો છે? અરે તારા શરીર સામે તો જો, ભૂખ્યો ભયો ભૂખો રહો પિંજર ભયો, ક્યું ન માને કહા साथी तेरे लाद गए, किस स्वार्थ में ठहर रहा? તું એ શું કામ પડી રહ્યો છે ભાઈ? શું સ્વાર્થ છે એવો તારો? અને તેરી હંસે જવાબ દીધો હતો હે કવિ, તું મને નહીં સમજી શકે. તુમ ક્યાં પીછાનો પ્યાર કો, તમે મારા પ્રેમને નહીં સમજી શકો. હમ ન કભી હને मेरे लिए वह फट गया, उसे छोड़ना कैसे बने. મારા માટે તો આ સરોવરનું કાળજાના કટકા થઈ ગયા છે, એ ફાટી ગયું છે, હું એને છોડીને કઈ રીતે જઈ શકું? આને પ્રેમ કહેવાય? કોક કટારી કર ધરે, કોક મુવે વિષ ખાય, પણ હૈયે હોય હાચી પ્રીતડી, એનો હાય કરે જીવ જાય. આઈ ક્યારેક ક્યારેક આવી કોક કોકતની હું કહેતો રહીશ. આતમ માલધારીના જય દ્વારિકાધીશ, જય શ્રી કૃષ્ણ.